Hello students, good morning. We have studied about text example chapter number 13. 2 lectures we have completed. Now we are going more examples. Example number 8. 9 સુધી આપણે કમ્પ્લીટ કર્યા હતા, એમાં વચ્ચે 8 છે એ એક બાકી રાખેલો હતો. ક્વેશ્ચન તમને રીડ કરવાનું કીધો હતો. જો બરાબર તમે રીડ કરેલો હશે એવું માનું છું, ટ્રાય પણ કરી હશે. ક્વેશ્ચન લાંબુ છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન ઓછી છે. ધ નોર્મલ એક્ટિવિટી ઓફ લિવિંગ કાર્બન containing matter is found to be about 15 decays per minute for every gram of carbon. This activity arises from the small portion of radioactive carbon C614 present with the stable carbon isotope C612. When the organism is dead, its interaction with the atmosphere, which maintains the above equilibrium activity, gases and its activities begin to drop from the known half-life of carbon C614 and the measured activity. The age of the specimen can be approximately estimated. This is the principle of carbon C614 dating used in archaeology. Suppose a specimen from Mohenjo-daro gives activity 9 days per minute per gram of carbon. Estimate the approximate age of the Indus Valley civilization. Indus Valley civilization ની એપ્રોક્સિમેટલી એજ ફાઇન્ડ કરવાની છે. તો આખો એસે ટાઈપનો ક્વેશ્ચન લાગે. એની અંદરથી જે વેલ્યુ આપી છે એ બધી આપણે પહેલાં આમ જોવો તો માત્ર 2 કે 3 જ વેલ્યુ આપી છે. ક્વેશ્ચન રીડ કરો તો જ ખ્યાલ આવે બરાબર શું શું આપેલું છે અને શેનો યુઝ કરવાનો છે. તો 2 પાર્ટની અંદર પહેલો પોર્શન છે એ આપણે ઇન્ફોર્મેટિક આપેલો છે કે આ આપણે રેફરન્સ લેવાનો છે, અને સેકન્ડ પાર્ટમાં આના માટેનો ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. આટલી વાત છે. 2 ટાઈપની એક્ટિવિટી આપણે આપેલી છે, એક 15 ઇનિશિયલ અને બીજી છે એ 9 ડે પર મિનિટ, અને થર્ડ છે હાફ લાઈફ ટાઈમ. આટલી વસ્તુ આપી છે. તો આ ક્વેશ્ચન એટલે રીડ કરવાનું કીધું હતું કે એની અંદર ખબર પડે શું શું આપેલ છે અને એનો યુઝ આપણે કેવી રીતે કરવો. તો પહેલું છે એ એક્ટિવિટી, normal activity for carbon containing a matter about 15 day per minute. એટલે આને ઇનિશિયલ એક્ટિવિટી એવું કહી શકાય. R0 કેટલું છે 15 days decays, sorry. decays per minute. એટલે પર મિનિટ 15 ડીકેસ થાય છે. એ ઇનિશિયલ થયું. પછી નેક્સ્ટ આપણે આના માટે આપી દીધી છે એક્ટિવિટી કે એના માટે મોહેંજો-દડો. તો એના માટે એક્ટિવિટી R equal to 9. ચાલો, તો 2 વેલ્યુ આપણી પાસે થઈ, અને થર્ડ વેલ્યુ આપી છે આપણે હાફ લાઈફ ટાઈમ. તો T1 equal to 5730 years.
હવે બે વેલ્યુનો યુઝ કરીએ R0 અને R, એના ઉપરથી ટી ફાઇન્ડ કરવો છે. તો R ઇક્વલ ટુ ફોર્મ્યુલા એક્ટિવિટી માટેની આગળ યુઝ કરી ગયા છીએ. R ઇક્વલ ટુ n લેમ્બડા એવું લેતા હતા. તો R0 ઇક્વલ ટુ n0 લેમ્બડા અને R ઇક્વલ ટુ લ્યો તો n લેમ્બડા. તો R અપોન R0 ઇક્વલ ટુ n0 લેમ્બડા અપોન n લેમ્બડા, એટલે કટ થશે n લેમ્બડા લેમ્બડા. અને n0 એટલે n0 ઇક્વલ ટુ આગલો લોસ છે યાદ કરો. તો n0 એટલે n0 ઇક્વલ ટુ n ઇન્ટુ e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. હાલો આપણે જોઈ ગયા છીએ અપોન n. તો r અપોન R0 ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો અહીં સુધીનું ફિઝિક્સ થયું આ એક્ઝામ્પલનું. આ આપણું બેઝિક થયું, આ આપણે આવડવું જોઈએ. હવેની ડિસ્કશન છે એ શેને રિલેટેડ આવે તો કે મેથેમેટિકલી. R ઇક્વલ ટુ R0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી બધી વેલ્યુ છે જે આપેલી છે એ મૂકવાનો પ્રયત્ન કરવાનો અને કેલ્ક્યુલેશન કરવાનું. R તો R ઇક્વલ ટુ કેટલા છે 9. R0 તો જો R0 ઇક્વલ ટુ 15 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. અને આપણે આમ પણ લખી શકીએ e રેસ ટુ લેમ્બડા ટી નેગેટિવ છે અને અપોન લઈ ગયા ઇન્વર્સ કર્યું એટલે લેમ્બડા ટી. હવે આ આખાને છે એ તમે ઇન્વર્સ કરી નાખો, શીર્ષાસન કરાવો, આખું પલટી નાખો તો 15 અપોન 9 આમ થાય અને e રેસ ટુ લેમ્બડા ટી. રેડી? તો 15 અપોન 9 એટલે 3 થી ડિવાઈડ કરો એટલે 3 5 જા અને 3 3 જા. તો e રેસ ટુ લેમ્બડા ટી ઇક્વલ ટુ 5/3 આવી વેલ્યુ આવી. ચાલો નેક્સ્ટ આપણો માઇલસ્ટોન થયો. નાઉ થર્ડ પોઈન્ટ. હવે આમાં લેમ્બડા ફાઇન્ડ કરવો હોય તો લેમ્બડા માટે આપણી પાસે વેલ્યુ હાફ લાઈફ ટાઈમની છે મળે, બરાબર છે. અને ટી એને સબ્જેક્ટ બનાવવાનો છે. તો આ ટાઈપના એક્ઝામ્પલમાં આપણે ખબર છે કે ઈ રેસ ટુ ના ફોર્મમાં હોય તો શું કરવાનું થાય બોલો? તો એનો લોગ લેવો પડે. પણ લોગ કેવો હોય? બેઝ ઈ વાળો. કેવો લેવાનો? બેઝ ઈ. તો બેઝ ઈ તરીકે લ્યો તો લોગ બેઝ ઈ રેસ ટુ લેમ્બડા ટી ઇક્વલ ટુ લોગ ઈ બેઝ 5/3. અથવા તો લોગ બેઝ ઈ એટલે ln થયો, બે કહેવાય. ln ઇક્વલ ટુ લોગ ઈ. એટલે આપણે ln જનરલી લખી છીએ પણ અહીંયા ઈ ને ઈ ખ્યાલ આવે એટલા માટે આવું લીધું છે. તો લોગ બેઝ ઈ હોય તો શું થાય? લેમ્બડા ટી. અને અહીંયા લોગ ઈ તો આનો લોગ જોઈ શકાય નહીં. સો વી હેવ ટુ કન્વર્ટ ઇન લોગ 10 બેઝ. અને 10 માં કન્વર્ટ કરવું હોય તો શું કરશું? લોગ 10 બેઝ માટે 2.303. તો હવે આ શું થઈ ગયું? લોગ 10 થઈ ગયા. અને આ 5/3 એની કેલ્ક્યુલેટરથી વેલ્યુ જોઈ લ્યો અને એનો લોગ જોવો તો એ આપને મળશે ટી ઇક્વલ ટુ. લોગ જોઈને ડાયરેક્ટ વેલ્યુ પુટઅપ કરું છું તો એ મળે છે 2.303 એમના એમ. અને આ 5/3 લ્યો અને એનો લોગ જોવો તો 0.2218. આ બધી જ કેલ્ક્યુલેશન ટ્રાય કરવાની. અને અપોન લેમ્બડા. તો લેમ્બડા એટલે પાછું શું થાય? તો લેમ્બડા ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ 0.2218. લેમ્બડા એટલે 0.693 અને ટો 1/2. તો ટો 1/2 ને ઉપર લઈ લો તો ટો 1/2 ની વેલ્યુ આપણે લીધેલી ત્યાં કેટલી મળી છે? 5730. 5730. એટલે અહીંયા રીઝનમાં આપણે શું લખશું કે લેમ્બડા ઇક્વલ ટુ 0.693 અપોન ટો 1/2. તો ટો 1/2 આના અપોનમાં છે એને આપણે ઉપર લઈ ગયા છીએ અહીંથી.
બરાબર છે. તો આનું ફાઇનલ ફોર્મ આન્સર આપને મળે છે 4223.49 યર. આપણો આન્સર છે. અને જો આને તમારે બીજી રીતે લખવું હોય તો આ 49 છે, આમાં એડ કરી લ્યો તો એપ્રોક્સિમેટલી 4224 યર્સ આમ પણ થાય. તો આ બધો પાર્ટ આ અને આ બંને કેલ્ક્યુલેશનના થયા. આ મેથડ બધામાં કોમન હોય, e⁻ના ફોર્મમાં હોય, તો બીજા એક્ઝામ્પલમાં આવે તો આ ટાઈપની મેથડ આપણે આવડવી જોઈએ. આટલો પોર્શન છે એ મેઇન આખામાં આપણો નવેસરથી જે કંઈક નવી મેથડ તરીકે લઈ શકાય બેનું કમ્પેરિઝન. ફોર્મ્યુલા ઓલરેડી આવી ગઈ હતી પણ અહીંયા છે આપણે એનો રેશિયો લઈ અને લીધું. તો ક્વેશ્ચન કરતાં એક્ઝામ્પલ જોવો તો ઇઝી છે, ખાલી તમને આટલો પોર્શન આવડવો જોઈએ. ચાલો નેક્સ્ટ. તો એક્ઝામ્પલ 9 આ આપણે જોઈ ગયા છે. 10thની વાત કરવાની છે. 9th અને 10th બે ઇક્વલ હતા એવું કીધું હતું કે જાતે ટ્રાય કરજો. જોવો ફરી પાછું. ધ હાફ લાઈફ ઓફ સ્ટ્રોન્શિયમ SR 3890. તો એના માટેનો હાફ લાઈફ ટાઈમ કેટલો છે? 20 યર્સ આપી દીધો છે. What is the disintegration rate of 15 mg? એટલે માસ કેટલો આપ્યો છે? 15 mg. અને ફાઇન્ડ શું કરવાનું છે? R. R મીન્સ એક્ટિવિટી ઓર ડિસઇન્ટિગ્રેશન રેટ બે પૂછી શકાય. એની જગ્યાએ એમ કીધું કે એની એક્ટિવિટી. તો બોથ આર સેમ. બરાબર, એટલે ધ્યાન રાખજો વર્ડિંગ યુઝ આવા કરેલા. તો એક્ઝામ્પલ નંબર 9thની અંદર આપણે એક્સપ્લેન કર્યું હતું કે R, N અને M આવું કીધું હતું કે R, N અને M. R એટલે રેટ ઓફ ડિસઇન્ટિગ્રેશન ઓર એક્ટિવિટી, એન્ડ નંબર ઓફ ન્યુક્લિયાય અને માસ. તો કોઈ વખત આપણે માસ ફાઇન્ડ કરવાનો કહે છે, કોઈ વખત R ફાઇન્ડ કરવાનો કહે છે. તો આગલા એક્ઝામ્પલમાં છે આપણે M ફાઇન્ડ કર્યું હતું, M આપી દીધું છે. તો પ્રોસેસ છે એની એ જ છે, ખાલી અલગ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. તો R ફાઇન્ડ કરવું હોય તો R ની ફોર્મ્યુલા શું છે? R ઇક્વલ ટુ N લેમડા. તો લેમડા ક્યાંથી મળે? તો કે લેમડા ઇક્વલ ટુ 0.693 અપોન ટો 1/2. તો ટો 1/2 છે આપણી પાસે, તો એના ઉપરથી મળી જશે. હવે N નો પ્રશ્ન રહ્યો તો N પણ આપણે ફાઇન્ડ કરતા આવડે છે, આગળ ઘણી બધી વખત આપણે મેળવેલા છે. કેવી રીતે ફાઇન્ડ કરી છે? તો કે સ્ટ્રોન્શિયમ 9038 આપેલ છે. તો એના ઉપરથી ફાઇન્ડ કરવો હોય તો એની અંદર વેલ્યુ કેટલી ગ્રામ છે એ આપણે આપી દીધા છે 15 ગ્રામ મિલીગ્રામ. તો એને આપણે કન્વર્ટ કરવા પડશે 15 ઇન્ટુ 10⁻³ ગ્રામ. બરાબર, મિલીગ્રામમાં આપણે યુઝ કરતા નથી. તો એના માટે એન ફાઇન્ડ કરવા માટે જો માસ છે એ 90 ગ્રામ હોય તો એની અંદર 1 મોલ એટમ હોય ને 1 મોલ એટલે કેટલા? એવોગેડ્રો નંબર. અહીંયા આપણે માસ કેટલું આપેલું છે? 15. તો 15 ઇન્ટુ 10⁻³ ગ્રામ, then number of atom is n equal to Na 6.02. sometime 2 put up કરેલા હોય, sometime 3 હોય, sometime 4 હોય, 5 હોય. 10⁻23 into 15 10⁻³ upon 90. ચાલો આપો સારું બધાનું કેલ્ક્યુલેશન કરી અને સિમ્પ્લિફાઈડ ફોર્મ લ્યો. તો n ઇક્વલ ટુ 1.0038 10⁻20 એટમ આ મળી ગયું આપણે n. ચાલો n મળી ગયું. લેમડા તો અહીંથી મળે એમ છે, આપણું કામ પૂરું થઈ ગયું. તો R ઇક્વલ ટુ n લેમડા એટલે 1.0038 10⁻20 અને લેમડા એટલે 0.693
693 अपॉन तो 1 तो 28 યર અને 28 યરને તમે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો તો 3.154 10⁻⁷ તો સેકન્ડ થઈ ગઈ. તો આપણો આન્સર આવશે ફાઇનલ કેલ્ક્યુલેશન 7.85 10⁻10 disintegration per second. આન્સર થયો. Find the rate of disintegration. So disintegration per second. અને એની જગ્યાએ ક્યુરીમાં કદાચ આપણે ફાઇન્ડ કરવો આન્સર, એટલે આ વધારાની વાત થઈ. વખતે કીધું આન્સર કે તમે ક્યુરીમાં ફાઇન્ડ કરો તો શું કરવાનું, તો કે 7.85 10⁻10 ડિવાઈડ બાય 3.7 10⁻10. તો આ શું થઈ જશે આન્સર આપણો ક્યુરીમાં. એટલે કોઈ વખતે ઓબ્જેક્ટિવની અંદર કે એક્ઝામ્પલમાં ક્યુરીમાં ફાઇન્ડ કરવાનો કે તો આટલું ઇઝી છે એક્ઝામ્પલ. સેમ કેના જેવો કીધો મેં, 9th જેવો. એમાં એમ ફાઇન્ડ કરવાનું તો અહીંયા એમ આપી દીધું હતું, એટલે ફરી પાછા બે કમ્પેર કરવાના. ધ્યાન રાખજો, વારે વારે કહું છું. અને એવી રીતે કેલ્ક્યુલેશન કરશો તો જ આવડશે એક્ઝામ્પલ, નહીતર ભૂલી જશો પછી. ઇઝી એટલે ને થિયરીની અંદર પણ તમારે આવી ગયું છે, આગળ એક એક્ઝામ્પલમાં આવી ગયું છે. ઓબ્ટેન એપ્રોક્સિમેટલી ધ રેશિયો ઓફ ધ ન્યુક્લિયર રેડિયાઈ. શું ફાઇન્ડ કરવાનું છે? રેશિયો ઓફ ન્યુક્લિયર રેડિયાઈ ઓફ ધ ગોલ્ડ આઇસોટોપ AU એન્ડ ધ સિલ્વર આઇસોટોપ AG. તો બંને માટેની રેડિયસ R1/R2 ફાઇન્ડ કરવાનું છે રેશિયો. R1 એટલે આના માટેની કહી દી, તેના માટે AU માટે, સોરી ગોલ્ડ માટેની, અને R2 કેના માટે? સિલ્વર માટે. તો બંનેનો રેશિયો ફાઇન્ડ કરવો તો R ની ફોર્મ્યુલા આપને ખબર છે, R = R0 A⁻1/3. તો R1/R2 R0 A1/1/3 R0 A2/1/3 R0 કટ A1/A2 વેલ્યુ પુટઅપ કરી દો. A1 ની કેટલી આપી છે? તો A1 એટલે 197 અને A2 એટલે 107. જો એ બંને આપેલી જ છે, આમાંથી જ લીધી છે આપણે, અને A1/3. એટલે આ આપણું ફિઝિક્સ પૂરું થયું. હવે મેથેમેટિક્સ આનું સિમ્પ્લિફિકેશન. આરે એટલે કહું છું કે આ પણ ઘણી વખત પ્રોબ્લેમ થાય પ્રેક્ટિસ કરવાની. ઘણા બધા સ્ટુડન્ટ એવું કરે છે કે કેલ્ક્યુલેટરનો ડાયરેક્ટ યુઝ કરીને 1/3 ફાઇન્ડ કરી લે છે. પણ માનો કે તમારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ન હોય, અથવા સિમ્પલ જે કેલ્ક્યુલેટર છે આપણું જે સાયન્ટિફિક નથી એવું, તો એની અંદર 1/3 મેળવવા માટેની લોંગ મેથડ ઘણા બધા યુઝ કરે છે, 10 ટાઈમ્સ કંઈક મલ્ટીપ્લાય કરીને. પણ એ આપણને ન આવડતું હોય તો એના માટે છે એ તમારે છે એ લોગ લઈ અને એના ઉપરથી કેલ્ક્યુલેશન કરવી પડે. એ તમે આગળ ઉપર શીખી ગયેલા હો છો, પણ અહીંયા આપણે નવેસરથી ફરી પાછી એક વખત એક્સપ્લેન કરી દઈએ છીએ, એટલે કોઈ વખતે તમારે આવી લોગની મેથડ આવે તો પ્રોબ્લેમ થાય નહીં. તો આ જે ઇક્વેશન છે એનું ઇક્વેશન 1માં બંને સાઈડ લોગ લે છે, કારણ કે કેટલીક બુકની અંદર આપેલી હોય પણ અધકચરી બધા સ્ટેપ લખેલા હોતા નથી. તો લોગ R1/R2 લોગ = 195/107 આ લોગ લીધો છે એટલે 1/3 આગળ આવે. લોગ કેલ્ક્યુલેટરથી આનું સિમ્પ્લિફિકેશન કરી નાખવાનું, ડિવિઝન જે થતું હોય. હવે અહીંયા લોગ જે લીધેલું છે R1/R2 એનો બંને તરફ એન્ટી લોગ લઈ, એન્ટી લોગ ઓફ લોગ R1/R2 આ સ્ટેપ મૂકેલું હોતું નથી. અને આનું જે સિમ્પ્લિફિકેશન આવ્યું 1/3 અને લોગ, એ હું અહીંયા મૂકી દઉં છું તમને ડાયરેક્ટ.
તો એન્ટી લોગ કેનું? તો કે 1/3 લોગ, તો 1/3 અને લોગ આવે છે આ 0.2650, હા, ઇક્વલ ટુ એન્ટી લોગ, આનું મલ્ટિપ્લિકેશન આવે છે 0.0883 અને આનો એન્ટીલોગ જોવો એટલે 1.226 અને એન્ટીલોગ ઓફ લોગ એટલે R1/R2, આપણો આન્સર થયો. અને એપ્રોક્સિમેટલી લ્યો તો 1.23. હવે જનરલી શું કરેલું કે આ લોગ ને એન્ટીલોગ ના મૂકેલું, R1/R2 છેક સુધી લાવ્યો, પણ એમને લખી શકાય નહીં. તો સમજી લેતા હોય આપણે મનમાં, તો બંને બાજુ લોગ લેવા પડે, બંને બાજુ એન્ટીલોગ લેવા પડે, ત્યારે આપણે આવી વેલ્યુ મળે. એટલે બધા સ્ટેપ છે મેં થોડા ક્લિયર થાય એટલે વધારાના લખેલા છે. સારું, ચાલો નેક્સ્ટ 12. હા, સિલેબસમાંથી રિમૂવ છે એટલા માટે એના ઉપરની થિયરી આલ્ફા બીટા ગેમા ડીકે છે એ નીકળી જઈશું. નેક્સ્ટ હવે બધા પાછા 3-4 એક્ઝામ્પલ છે સેમ ટાઈપના આવે બરાબર. એક ધ્યાન રાખજો, જેમ આગળ બાઇન્ડિંગ એનર્જી માટેના આવી ગયા હતા કે ન્યુક્લિયસ, if we remove the proton and neutron, then first we have to calculate the binding energy. અને બાઇન્ડિંગ એનર્જી માટે પહેલા શું કરતા હતા આપણે? તો કે માસ ડિફેક્ટ ફાઇન્ડ કરતા હતા. માસ ડિફેક્ટ ઉપરથી બાઇન્ડિંગ એનર્જી ન્યુક્લિયસની, ન્યુક્લિયસ ઉપરથી ન્યુક્લિયરની. જનરલી ન્યુક્લિયરની ઓછી પૂછી છે આપણે, પણ ન્યુક્લિયરની પૂછે તો આપણે એને એથી ડિવાઈડ કરતા હતા. હવે અહીંયા થોડી જુદી વાત આપી છે. તો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ કાર્બન-11 ડીકેડ એકોર્ડિંગ ટુ, એટલે આ આપણી ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ડીકે થાય છે. હું ફરીથી લખું છું, C611 એમાંથી બને છે B511 પ્લસ એક પોઝિટ્રોન બને છે પ્લસ ન્યુટ્રિનો, અને કંઈક થોડીક એમાંથી એનર્જી રિલીઝ થતી હોય. હાફ લાઈફ ટાઈમ આપી દીધો છે. નાઉ the maximum energy of the emitted positron is 0.960 MeV given the mass value. એટલે અહીંની વાત પૂરી થઈ. આ નવો પોઈન્ટ થયો. given the mass value આપી દીધી. કાર્બનનું માસ આટલું છે, બોરોનનું માસ આટલું છે. કેલ્ક્યુલેટ Q and compare with the maximum energy of positron. એટલે પહેલા આપણે છે આમાંથી શેની એનર્જી ફાઇન્ડ કરવાની છે? તો કે પોઝિટ્રોનની. તો પોઝિટ્રોનની કાઇનેટિક એનર્જી કે મેક્સ ફાઇન્ડ કરવાની છે. આપણો ક્વેશ્ચન થયો તેની પોઝિટ્રોનની, અને એ આપણે આપી દીધેલી છે કેટલી? આની યારે કમ્પેર કરવાનું છે. આ જ ક્વેશ્ચન થયો. તો આ 2 વખત ક્વેશ્ચન તમને વારે વારે કહી છે, રીડ કરો તો ખ્યાલ આવશે. તો એનર્જી માટે સેમ ફિનોમિના એકની એક જ છે. શું કરવાનું હોય છે આપણે? તો કે માસ ડિફેક્ટ ફાઇન્ડ કરવાની, અને માસ ડિફેક્ટ ફાઇન્ડ કર્યા પછી એના ઉપરથી આપણે એની હારે રિલેટેડ છે એ વધારાનું છે એ ઇક્વલ ટુ mc² પ્રમાણે છે એ કેલ્ક્યુલેશન કરવાની. તો અહીંયા ફાઇન્ડ કરશું તો ક્યુ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? પહેલાં ડેલ્ટા એમ ફાઇન્ડ કરવું પડે, ડેલ્ટા mc². હા, તો ડેલ્ટા એમ ફાઇન્ડ કરવા માટે ક્યુ ડેલ્ટા એમ, તો આ બધાનું માસ કાર્બનનું અને આ સાઈડના એ માસનો ડિફરન્સ લેવાનો. તો આમાં કાર્બનનું માસ વધારે હોય અને એમાંથી આનું માસ છે એ સબટ્રેક્ટ કરો તો એટલું માસ છે એ લેસ થાય, ડીકે થાય, અને એ માસ ડિફેક્ટ છે એ એનર્જીમાં કન્વર્ટ થાય. એટલે પહેલાં કાર્બનનું માસ લખવું પડે, માસ ઓફ કાર્બન. અહીંયા આપણે પહેલાં એવું હોય તો આ જ લઈ લે, એટલે તમને એક સ્ટેપ ખાલી માસ ડિફેક્ટનો ખ્યાલ આવે. અને આ ફોર્મ્યુલા છે એ બધામાં કોમન આવશે. જો બરાબર સમજો એટલે અહીં આપણે ડિટેલિંગ લઈએ છીએ. ડેલ્ટા એમ માસ ડિફેક્ટ, તો માસ ઓફ કાર્બન માઇનસ આ બધાનો માસ સબટ્રેક્ટ કરવાનો, માસ ઓફ બોરોન, માસ ઓફ પોઝિટ્રોન, માસ ઓફ ન્યુટ્રિનો. આમ થાય માસ ઓફ ન્યુટ્રિનો. તો માસ ઓફ કાર્બન, હવે અહીંયા જે આપણે આપેલ છે અહીંયા ધ્યાન રાખવાનું છે, આમાં ભૂલ થવાની શક્યતાઓ રહેશે. આ જે આપેલી છે માસ વેલ્યુ આપેલી છે કાર્બનની,
કેની આપેલી? કાર્બન એટમની આપી છે. અને આપણે જે કેલ્ક્યુલેશન કરતા હોય એ જનરલી ન્યુક્લિયસ હારે રિલેશન છે. તો માસ ઓફ કાર્બન ડાયરેક્ટ નહીં લખી શકીએ. એમાંથી આપણે ઇલેક્ટ્રોનનું માસ, કારણ કે એટમ અને ન્યુક્લિયસમાં ફેર શું? તો કે એટમ ઇક્વલ ટુ ન્યુક્લિયસ પ્લસ ઇલેક્ટ્રોન. આ ન્યુક્લિયસ છે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન એમાંથી એડ કરી દો બે એટલે એટમ બની જાય. તો આપણે માસ ખાલી કેનું લેવાનું હોય છે માસ ડિફેક્ટમાં? ઓનલી વી હેવ ટુ કન્સિડર ધ માસ ઓફ ન્યુક્લિયસ and here we have given the mass of nucleus, so we have to write mass of carbon minus mass of electron. પણ કેટલા ઇલેક્ટ્રોન હોય આની અંદર? તો કે 6. એ જ રીતે માઇનસ માસ ઓફ, હવે આ બધાને હું બ્રેકેટમાં મૂકી દઉં એટલે આમ રે, ચાલો સાથે પ્લસ ને પ્લસ. તો માસ ઓફ બોરોન માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન હશે આની અંદર? બોરોનની અંદર ફરી પાછા 6 પ્લસ માસ ઓફ પોઝિટ્રોન, એટલે પોઝિટ્રોનનું માસ ઇલેક્ટ્રોન જેટલું જ હોય, બીજું કંઈ નવું નથી એમાં. અને પ્લસ માસ ઓફ ન્યુટ્રિન. તો માસ ઓફ ન્યુટ્રિનો કેવું હોય? 0 હોય, એનાથી કાંઈ ચેન્જ આવતો નથી. તો હવે આ જે મળશે એ આખું એ આપણે માસ શેનું મળે? તો કે માસ ઓફ ન્યુક્લિયસ. તો એ બધી વેલ્યુ છે એ ફરીથી આપણે પુટઅપ કરવાની થાય અને પછી એને આપણે ક્યુમાં કન્વર્ટ કરી નાખશું. તો ડેલ્ટા એમ ઇક્વલ ટુ માસ ઓફ કાર્બન બોરોન માટે કેટલા આપ્યા? 6 આપ્યા છે ક્વેશ્ચનમાં. અહીંયા ભૂલ કરી છે, જો આ 5 છે અહીંયા અને અહીંયા 6 લખેલા છે. ખરેખર આ કેટલું હોવું જોઈએ? 5 હોવા જોઈએ, 5 માટેની જ વચ્ચે. તો અહીંયા આપણે ભૂલ થશે. અહીંયા કેટલા લખવાના છે? 5. તો હવે લેશું તો માસ ઓફ કાર્બન. તો માસ ઓફ કાર્બન કેટલું આપી દીધું છે? 11.01434. જો કેલ્ક્યુલેશન થોડી લેન્ધી જ થશે. હવે આની અંદર ચેક કરો, અહીંયા -6 છે અને -5 છે, પણ માઇનસ માઇનસ આ પ્લસ થશે એટલે 5 ઇલેક્ટ્રોન પ્લસ થયા. અને આ માસ કેટલું? 6 છે, એટલે એક માઇનસ ઇલેક્ટ્રોનનું વધે છે અને આ એક ઇલેક્ટ્રોન બીજો છે એ ફરી પાછું માઇનસ છે, એટલે 2 ઇલેક્ટ્રોનનું માસ કન્સિડર કરવાનું થશે. એટલે હું ડાયરેક્ટ લખું છું માસ ઓફ બોરોન એ આપણે આપી દીધું છે 11.00930 અને માસ ઓફ 2 ઇલેક્ટ્રોન આમ લેવાનું છે. ખબર પડી કેમ? તો કે આ -6 જો અહીં લખું છું -6, આ માઇનસ 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 પ્લસ એટલે +5 અને આ પ્લસ પણ આગળ માઇનસ થાય ને એટલે માઇનસ થાય. તો આ 6 અને 1 એટલે -7 +5 એટલે કેટલા થઈ ગયા? -2 વધ્યા. તો કે 2 ઇલેક્ટ્રોન માઇનસ લેવાના. અહીંયા પ્લસ આપણે લીધું છે એ પાછું ભૂલ આવી છે, કારણ કે પ્લસ છે તો અહીંયા કેટલા આવશે? આગળ નિશાની માઇનસની આવશે એટલે આ માઇનસ છે, સોરી. તો બધી વેલ્યુ મૂકી દો, સબટ્રેક્શન કરો, ડેલ્ટા એમ મળશે. અને એના ઉપરથી ઈ ફાઇન્ડ કરવું હોય તો ડેલ્ટા એમ ઇન્ટુ ડાયરેક્ટ છે આપણે MEVમાં લઈ તો 931.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, સોરી MEV. હા, શું થશે? MEV થી મલ્ટીપ્લાય કરી નાખો તો આપણે ડાયરેક્ટ ઈ મળે. અને ઈ એટલે અહીંયા આપણે ક્યુ કીધું છે. તો આ વેલ્યુ છે એ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આવી મળશે. આ બધાનો આન્સર છે આ મૂકશો એટલે 0.0053 આવે અને 931.5 MeV. આ મલ્ટીપ્લિકેશન થશે અને મલ્ટીપ્લિકેશન થાય એટલે એનો ફાઇનલ આન્સર ક્યુ નો મળે 4.937 MeV. બરાબર છે? આટલી વેલ્યુ આપણે મળી. તો
તો આ આપને એનર્જી મળી ક્યુ. એટલે આપણે જો ક્યુ ફાઇન્ડ કરવાનો કીધો હોત કે ફાઇન્ડ ધ એનર્જી રિલીઝ ઇન ધીસ પ્રોબ્લેમ ઓર ધીસ રિએક્શન, તો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે એવું કીધું છે કે કમ્પેર વિથ મેક્સિમમ એનર્જી ઓફ પોઝિટ્રોન. તો આ એનર્જી કઈ મળી આપને, શેના માટેની મળી છે? તો કે ટોટલ ઈ ની મળી છે. કઈ એનર્જી મળી? ઈ. હવે આપણે ફાઇન્ડ શેના માટે કરવાની વાત આવી છે? જો એની અંદર ક્યાંક આપણે વેલ્યુ છે આડાવડી લખાઈ ગઈ છે એવું લાગે છે. કેલ્ક્યુલેશન બીજાની લખાઈ ગઈ, ફાઇનલ આન્સરની અંદર જોઈ લઈએ આપણે. તો આ કેલ્ક્યુલેશનમાં આ વેલ્યુ અહીંયા ભૂલ છે, જોઈ લી ફરીથી. આ ઈ ઇક્વલ ટુ ઓર ક્યુ ઇક્વલ ટુ, એ વેલ્યુ આપને મળશે 0.00133 ઇન્ટુ 931.5 આમ થશે. આ શેનું? આનું સિમ્પ્લિફિકેશન છે બધાનું, 931 MEV, અને એનું સિમ્પ્લિફિકેશન લ્યો એટલે 0.9622 MEV, or this can be written in this form 0.96 MEV. આ વેલ્યુ એનર્જીની થઈ. શેની એનર્જી થઈ? તો કે આ ક્યુ એનર્જી. આટલી એનર્જી આ આખી રિએક્શનની અંદર છે એ રિલીઝ થાય છે. આપને ક્વેશ્ચનમાં પૂછેલું હતું શું? કે ફાઇન્ડ ધ એનર્જી વિચ ગેટ મેક્સિમમ ફોર પોઝિટ્રોન. તો પોઝિટ્રોનને એનર્જી મળવા માટે આ એનર્જી છે ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. કેમાં થાય? તો કે બીમાં, પોઝિટ્રોનમાં અને ન્યુટ્રિનોમાં. હવે એ ત્રણેય ભાગ પાડવાના છે, પણ એમાં એવું થશે કે બી ઇઝ કમ્પેરેટિવલી ટુ ઈ એન્ડ ન્યુ ઇઝ હેવી. સો બી રિમેનિંગ ઇન સ્ટેશનરી પોઝિશન, કારણ કે એની વેલોસિટી 0, એટલે એને કોઈ જાતની કાઇનેટિક એનર્જી મળશે નહીં. એટલે આને મૂકી દો એક બાજુ. હવે એનર્જી કેના બેના ભાગમાં આવે? તો કે પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. જો પહેલા એવું કીધું કે આ ત્રણનો ભાગ પાડવાનો છે, તો આ તો સ્ટેશનરી હેવી ન્યુક્લિયસ છે, એટલે એક ટ્રક હોય ને એક સાયકલ ઉભો હોય, બેને ધક્કો મારો તો ટ્રકમાં ફેરફાર થાય ની સાયકલમાં ફેરફાર થાય. એટલે આ ટ્રક છે આપણો બી, એમાં કાંઈ ફેર. હવે આ બે વધ્યા, તો બેમાં કાઇનેટિક એનર્જી તમારે ફાઇન્ડ કરવી હોય તો કે ઇક્વલ ટુ હાફ mv². પણ માસ ઓફ ન્યુટ્રિનો એ આપણે જોઈ ગયા હતા, અહીંયા એને કન્સિડર કર્યું નથી, 0 લીધું છે. તો માસ જ ન હોય તો એની કાઇનેટિક એનર્જી ન હોય, તો એની કાઇનેટિક એનર્જી કેવી થશે? 0. તો આ ટોટલ એનર્જી કેને મળશે? આ ટોટલ એનર્જી ઇઝ ધ કાઇનેટિક એનર્જી ઓફ પોઝિટ્રોન. આ પોઝિટ્રોનને મળે કેટલી? 0.696. તો આપણે જે ક્વેશ્ચનમાં કીધું હતું આગળ, એ જ રીતે આ એનર્જી કમ્પેર કરો તો આગળ જે આપી હતી એના જેટલી જ મળે છે. આવો જ એક્ઝામ્પલ એના પછીનો છે 15. સેમ એ જ મેથડથી તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આપી દીધી છે વેલ્યુ ક્યુ ઇક્વલ ટુ MA પ્લસ MB માઇનસ MC MD. એમાં આ જે વેલ્યુ આપને આપી હતી A પ્લસ B C પ્લસ D, તો આગળના એક્ઝામ્પલની અંદર જે વેલ્યુ હતી એના જેવી જ વાત છે કે એક બાજુનું આનું ટોટલ માસ અને આનું ટોટલ માસ, એનું સબટ્રેક્શન લેવાનું છે, અને MC² એટલે ડેલ્ટા M ફાઇન્ડ કરવાનું છે, અને Q ઇક્વલ ટુ ડેલ્ટા MC². જો મેથડ સેમ છે, કેલ્ક્યુલેશન થોડી લેન્ધી થશે, બધી ફરી પાછી કરજો કેલ્ક્યુલેશન. તો આની અંદર છે એ બંને માટે માસ બધા આપી દીધા છે આપણે, તો પાછી વેલ્યુ મૂકવાની હોય તો શું કરવું પડે? ડેલ્ટા M, માસ ઓફ 1H1. પણ માઇનસ શું કરવું પડે? આમાંથી ઇલેક્ટ્રોન સબટ્રેક્ટ કરવા પડે, કારણ કે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1 હોય, પ્લસ માસ ઓફ 3, એમાંથી ઇલેક્ટ્રોન કેટલા? 1, એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન સબટ્રેક્શન. અને આખામાંથી પાછું શું લેવાનું છે આના માટે? તો માસ ઓફ 1H2,
અને એમાંથી કેટલા ઇલેક્ટ્રોન 1 એટલે માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ માસ ઓફ 1h2 અને માઇનસ ઇલેક્ટ્રોન એટલે આ બધું કમ્પ્લીટ થયું અને પછી c² થી મલ્ટીપ્લાય કરવાનું છે. તો આ બધાનો જે માસ છે હાઇડ્રોજનનો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન તો આપણે મૂકવા જરૂરી છે. ભલે જો આમાં ચેન્જ કાંઈ નથી આવતો, આ ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન બધું જતું રહેશે એટલે ડાયરેક્ટ આપણે આ માસનો જ યુઝ કરવાનો છે. તો માસ આગળ મેળવો તો એ જ રીતે માસ ડિફેક્ટ મેળવો, ક્યુ મેળવો. આ જે ડેલ્ટા એમ આવે એને 931.5 MeV આ કેલ્ક્યુલેશન કરવાનું. હવે અહીં આપણે કીધું છે વેર ધ માસીસ રિફર ધ રિસ્પેક્ટિવ ન્યુક્લિયર ડિટરમાઇન ફોર ધ ગિવન ડેટા ક્યુ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન એન્ડ સ્ટેટ વેધર ધ રિએક્શન આર એક્ઝોથર્મિક ઓર એન્ડોથર્મિક. તો નક્કી કેના ઉપરથી થશે કે ક્યુની વેલ્યુ પોઝિટિવ આવે છે કે નેગેટિવ. આટલું કેલ્ક્યુલેશન સેમ, ખાલી આ એનાલિસિસ તમારે ચેન્જ કરવાનું છે. જો પોઝિટિવ આવે વેલ્યુ તો એક્ઝોથર્મિક અને નેગેટિવ આવે તો એન્ડોથર્મિક. તો આટલી કેલ્ક્યુલેશન ફરી પાછી કરજો અને સેમ એના જેવો જ આ એના પછીનો એક્ઝામ્પલ પણ છે એ પણ બંને હોમવર્કમાં આટલું કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, સેમ આગલા એક્ઝામ્પલ એને આપણે આ ડિટેલમાં લઈ લીધો છે. એ જ ટાઈપના એક્ઝામ્પલ છે એટલે આટલી ટ્રાય કરવાની છે. ઓકે, સારું, આટલું રાખી છીએ. આવજો.